ઓમ શાંતિ મિત્રો, આજે આપણે જે આ અળવીના પાન લીધા છે તો આપણે પાતરા નથી બનાવવાના, પણ આના આપણે થેપલા બનાવવાના છે। તો આ મેં અળવીના પાન કટિંગ કરીને લઈ લીધા હતા। હવે આપણે આ પાનને કટિંગ કરી લેવાના છે બંનેને। જો હું તમને દેખાડું, આ રીતે આપણે કટિંગ કરી લઈશું। આ નાના પાન હોય એટલે આમાં રગું નથી હોતી બહુ, એટલે આ એક જ રગને આપણે કાઢવાની છે। બીજા પાનને પણ એ રીતે આપણે રગ કાઢી લેવાની છે। હવે આને આપણે ઝીણું ઝીણું આપણે કટિંગ કરી લેવાનું છે। આપણે આ અળવીના પાન અને આ પાલક લીધું છે, બંનેના આપણે થેપલા કરવાના છે। તો આ બંને પાન મેં ધોઈને રાખ્યા હતા। હવે આ પાન આપણે આમાં મિક્સ કરી લેવાના છે અને આમાં આપણે લોટ, રોટલીનો લોટ આવે એ આપણે આમાં બાંધી લેવાનો છે। હું આ 5 વ્યક્તિ માટે બનાવું છું, તો આપણે આમાં આપણે ઝીણો લોટ ચાળી લેવાનો છે। લોટને આપણે પછી ચાળીશું, પહેલાં આપણે એમાં બધાય મસાલા નાખી દેવાના છે। તો આપણે 2 ચમચી આખું જીરું નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર, 1 આખી ચમચી આપણે હળદર પાવડર નાખીશું અને 1 ચમચી હળદર પાવડર નાખીશું આપણે અને 2 ચમચી આપણે લાલ મરચું પાવડર નાખવાનું છે। તો આપણે આમાં આપણે સરગવાનો પાવડર પણ નાખવાનો છે। જો આપણે 1 મોટી ચમચી જેટલો આપણે સરગવાનો પાવડર નાખીશું। 1 મોટી ચમચી આપણે અજમા નાખીશું। અજમાને આપણે આવી રીતે મસળી લેવાના છે। જો આપણે 1 ચમચી અજમા નાખીશું અને આપણે આ મેં ઓલો સરગવાના શીંગો હોય એનો પાવડર હતો અને આ આપણે સરગવાના પાંદડા છે। તો હું સરગવાના પાન પણ આવી જ રીતે એમાં નાખવાની છું। આ પાનથી થેપલા સરસ લાગે છે અને ખાવામાં પણ સરસ। આમે તે શરીર માટે સરગવાનું બહુ જ મહત્ત્વ આપેલું છે, એટલા માટે મેં આમાં સરગવાના પાન નાખ્યા છે। સરગવાના પાન મેં પહેલેથી જો આવી રીતે સુકવણી કરીને રાખ્યા હતા, તો તમે પણ આવી રીતે સુકવણી કરીને રાખજો। હવે આપણે આમાં રોટલીનો લોટ નાખીશું। જો આપણે આ લોટ મેં રોટલીનો ઝીણો આવે એ ચાળી લીધો છે અને આપણે આમાં 1 પાવડું તેલ નાખવાનું છે। જો હવે આપણે આને લોટ બધો મિક્સ સરસ રીતે કરી લેવાનો છે। લોટનું પ્રમાણ હંમેશા ઓછું રાખવાનું અને આપણે પાંદ અને ભાજી જે હોય એનું પ્રમાણ આપણે વધારે લેવાનું છે, તો થેપલા આપણા સરસ થાય છે। જેને B12 ઘટતું હોય એને આ સરગવાના પાંદડા ખાવાથી B12માં રાહત મળે છે। હવે આપણે આમાં દૂધ નાખીશું। મેં આ અડધો વાટકો દૂધ લીધું છે। જો તમારે દૂધ નાખવું હોય તો નાખવાનું, નહીતર ન નાખો તો પણ ચાલશે। હવે આપણે વધારે પાણીની જરૂર પડે તો તમારે પાણી લેવાનું છે। હું થોડુંક પાણી લઈશ એમાં। જો મેં અડધો વાટકો દૂધ લીધું હતું, હવે એમાં આપણે થોડુંક પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું। આ લોટ આપણે ઢીલો નથી બાંધવાનો, સેજ આમ કઠણ રોટલીનો બાંધવી
એની કરતાં સેજ ઓલો કઠણ બાંધવાનો છે, વધારે કઠણ પણ નથી બાંધવાનો, મીડિયમ બાંધીશું. આપણને તમને આમ કેમ થેપલા વણતા ફાવે એ રીતે આપણે બાંધવાનો છે. આપણે પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું. જો એકસાથે તમે પાણી નાખી દેશો તો એ લોટ આપણો ઢીલો થઈ જાય છે. જો આપણે આ લોટ બાંધાઈને રેડી થઈ ગયો છે અને 10 મિનિટ આપણે એને રહેવા દીધો તો હવે આપણે આને થેપલા વણી લેવાના છે. જો આ રીતે આપણે લોટી એક તપાવા મૂકી દીધી છે. હવે આપણે થેપલા વણી લેવાના છે. તમે નાની મોટી સાઈઝ તમારી ચોઈસ પ્રમાણે તમે વણી શકો છો. આ રીતે આપણું થેપલું વણાઈ ગયું છે સરસ. હવે આપણે આને તળી લેવાનું છે. જો તમારે ઘીમાં તળવા હોય તો પણ તમે ઘીમાં તળી શકો છો. આજે હું તેલમાં તળવાની છું. જો આપણે આ થેપલું તળાઈને સરસ થઈ ગયું છે. હવે આપણે બીજું થેપલું પણ એ રીતે તળી લેવાનું છે. એવી જ રીતે આપણે બધાય થેપલા વણી અને તળી લેવાના છે. જો આપણે આવી જ રીતે બધાય થેપલા તળી લેવાના છે. જો આપણે પરમાત્માની યાદમાં થેપલા બનાવ્યા હતા અળવીના પાંદ અને પાલકના, તો આ થેપલા આપણા રેડી થઈ ગયા છે. હવે આપણે આની સાથે દહીં કે તમે મઠો કે રસ કોઈ પણની સાથે આ થેપલા ખાઈ શકો છો. ચાલો આપણે આ થેપલા ભગવાનને ધરી દઈશું. ઓમ શાંતિ મિત્રો.